હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ ઈર્ષિતા યુપીએસસી જીપીએસસી. આશા રાખી રહ્યો છું કે બધાની પ્રિપરેશન સરસ રીતે જઈ રહી હશે. વિદ્યાર્થી મિત્રો, 15 એપ્રિલના રોજ આપણો ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગનો જે કોર્સ આવી રહ્યો છે એના અનુસંધાનમાં આપણે આ ડેમો લેક્ચર્સની સિરીઝ સ્ટાર્ટ કરેલી છે. આજના આ ડેમો લેક્ચર્સની અંદર આપણે ટાઇટલ જોઈને ખ્યાલ આવી જ ગયો હશે કે યસ, આપણે બેલેન્સ ઓફ પેમેન્ટ, લેણ દેણની તુલા, ભુગતાન સંતુલન જે છે એની વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, બેલેન્સ ઓફ પેમેન્ટના સંદર્ભમાં પહેલા એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું કે ઇકોનોમીના સૌથી ઇઝીમાં ઇઝી ટોપિક કહી શકાય એવા ટોપિક પૈકીનો આ ટોપિક છે. પણ સામે એક્ઝામમાં જ્યારે સવાલ આવે છે ત્યારે 80 to 85%, 80 થી 85% છોકરાઓનો સવાલ ખોટો પડે છે. એક તરફ સાહેબ એમ કહો છો કે ટોપિક સૌથી ઈઝી છે, છતાંય 80 થી 85% છોકરાઓ એનો જવાબ કેમ નથી આપી શકતા? ટોપિક સમજવો ઈઝી છે, એ ટોપિકને સમજી અને એક્ઝામમાં એપ્લાય કરવો ને એ અઘરો નથી. પણ વિદ્યાર્થીઓ એમ કહી શકાય કે એક્ઝામનું જે પ્રેશર હોય છે ને એમાં એક નાની એવી વસ્તુનું ધ્યાન ન રાખે ને તો ભૂલ કરી દેતા હોય છે. અને જેવો એક્ઝામની બહાર વિદ્યાર્થી નીકળે ને પ્રશ્ન જોવે તો અરે યાર, આમાં તો મેં આ ભૂલ કરી દીધી છે. તો એવું તે શું છે કે જે 80 to 85% વિદ્યાર્થીઓનો સવાલ ખોટો પડે છે અહીંયા આ ટોપિકમાં, અને સૌથી ઈઝી ટોપિક છે છતાંય આવું કેમ? તો ટોપિક જોઈશો તમને ત્યારે ખ્યાલ આવી જશે. આપણી એક નીતિ છે કે આપણે કોઈ પણ ટોપિકની શરૂઆત કરીએ તો એ ટોપિકને પહેલા એકદમ એક સામાન્ય માણસ, એક લેમેન, એક અભણ વ્યક્તિ સમજી શકે એવી ભાષામાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે, જેમ પહેલા તમે એકડા શીખા, પછી ગુણાકાર, પછી તમે સરવાળા બાદબાકી, પછી ગુણાકાર ભાગાકાર, અને છેલ્લે તો તમે સંકલન વિકલન સુધી પહોંચી ગયા. તો અહીંયા પણ આપણે એ જ પ્રકારે અભ્યાસ કરીએ છીએ. બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે શું? પહેલો પ્રશ્ન એ થાય તો ચલો એકદમ સિમ્પલ રીતે સમજીએ. તમે બધા છાપું વાંચો જ છો અને એ છાપામાં ન્યૂઝમાં તમે જોયું હશે કે ચાલુ વર્ષે ભારતે આટલા હજાર કરોડ રૂપિયાનું, આટલા લાખ કરોડનું ક્રૂડ ઓઇલ જે છે એ આયાત કર્યું, આટલા લાખ કરોડનું સોનું આપણે આયાત કર્યું, ચીનથી આટલી વસ્તુઓની આયાત કરી, ચીનથી આટલા હજાર કરોડની ફલાણી ઢેકણી ઇલેક્ટ્રોનિક્સ આઇટમો મંગાવી, અમેરિકામાં આપણે આટલી સેવાઓની નિકાસ કરી, પશ્ચિમ યુરોપમાં આટલી સેવાઓની નિકાસ કરી, આટલા હજાર કરોડના ઓટોમોબાઈલ ઉત્પાદનો છે એની નિકાસ કરી, અમેરિકાથી, સિંગાપોરથી કે દુનિયાના અલગ અલગ દેશોમાંથી આટલા હજાર કરોડનું મૂડીરોકાણ આવ્યું, XYZ મૂડીરોકાણ જે છે એ ભારતની બહાર જતું રહ્યું, જે તે વર્ષની અંદર આટલા રેમિટન્સીસ ભારતની અંદર આવ્યા. તો આ ચીજવસ્તુઓની આયાત, ચીજવસ્તુઓની નિકાસ, સેવાઓની આયાત નિકાસ, રેમિટન્સ, પછી તો કે વિદેશી રોકાણ, આ બધાનો હિસાબ કિતાબ ક્યાંક તો રાખવામાં આવતો જ હશે. સ્વાભાવિક છે ને, આપણે ચીનથી કેટલા હજાર કરોડની વસ્તુઓની આયાત કરીએ છીએ, કેટલા હજાર કરોડની વસ્તુઓ નિકાસ કરીએ છીએ, એનો ક્યાંક તો હિસાબ કિતાબ રાખવામાં આવતો હશે ને. તો જે એકાઉન્ટની અંદર, જે ખાતાની અંદર આ હિસાબ કિતાબ રાખવામાં આવે છે ને એ છે તમારું બેલેન્સ ઓફ પેમેન્ટ. ક્લિયર છે? તો બેલેન્સ ઓફ પેમેન્ટ આ તો એક સિમ્પલ ભાષામાં થઈ, પણ જ્યારે આપણે જીપીએસસી 1-2 બનવું, અધિકારી બનવું છે તો આપણે એ પ્રકારે પણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો તમે એક વસ્તુ વિચાર કરો કે ઇન્ડિયા જે છે, ઇન્ડિયા સામે લેટ સે ફોર એક્ઝામ્પલ યુએસએ, ચાઇના અને લેટ સે ફોર એક્ઝામ્પલ જાપાન. તો આ રીતે ભારતનો દુનિયાની અલગ અલગ અર્થવ્યવસ્થાઓ સાથે કંઈક તો ટ્રાન્ઝેક્શન થતું હશે. તો આ ટ્રાન્ઝેક્શનને જે જગ્યાએ રેકોર્ડ સ્વરૂપમાં રાખવામાં આવે ને એ જ કહેવાય બેલેન્સ ઓફ પેમેન્ટ. હજી ના સમજાણું? ચિંતા ના કરો, હજી આપણે એક વસ્તુ અલગ રીતે સમજીશું. કોઈ પણ કંપની હોય એની એક બેલેન્સ શીટ હોય. રિલાયન્સ, ટાટા, બિરલા, લેટ સે ફોર એક્ઝામ્પલ પેટીએમ, ફોન પે, અલગ અલગ ઘણા બધા સ્ટાર્ટઅપ્સ હોય, કંપની હોય, કે ઇવન આપણી ઈર્ષિતા યુપીએસસી જીપીએસસી, ઈર્ષિતા યુપીએસસી જીપીએસસી, આની એક બેલેન્સ શીટ હોય. આ બેલેન્સ શીટમાં શું હોય? એક તરફ આવક આવતી હોય કે ભાઈ વિદ્યાર્થીઓ જે કોઈ પણ કોર્સ પરચેસ કરે છે, યસ, એની બધી આવક અહીંયા આવશે. બીજી તરફ ખર્ચ આવતો હોય કે ઈર્ષિતા યુપીએસસી જીપીએસસીમાં માનો કે કમ્પ્યુટર, સોફ્ટવેર કે એ બધો ખર્ચ કરવામાં આવે, જે આપણો સ્ટાફ છે એને પેમેન્ટ કરવામાં આવે, તો આ બધો ખર્ચ આવે. તો આ શું થયું? ઈર્ષિતા યુપીએસસી જીપીએસસી ની બેલેન્સ શીટ છે કે જેમાં અલગ અલગ જગ્યાએથી આવક આવે છે એ વસ્તુ છે, તો સામે અલગ અલગ જગ્યાએ જે ખર્ચ કરવામાં આવ્યો હશે એ વસ્તુ હશે. તો બેલેન્સ ઓફ પેમેન્ટ જે છે એ તમારી અર્થવ્યવસ્થાની બેલેન્સ શીટ છે.
કંપની માટે બેલેન્સ શીટ જે ભૂમિકા ભજવે છે એ જ ભૂમિકા બેલેન્સ ઓફ પેમેન્ટ લેણદેણની તુલા જે છે એ તમારી અર્થવ્યવસ્થામાં ભજવે છે. ઓકે, જોઈએ છીએ. ચલો, શું છે બેલેન્સ ઓફ પેમેન્ટ? એટલે તો કે નાણાકીય વર્ષમાં ઘરેલું અર્થવ્યવસ્થા અર્થાત ભારતની અર્થવ્યવસ્થા સમજવા માટે ઘરેલું અર્થવ્યવસ્થા અને દુનિયાની અન્ય અર્થવ્યવસ્થાઓ, ઘરેલું અર્થવ્યવસ્થા અને દુનિયાની અન્ય અર્થવ્યવસ્થાઓ, જાપાન, યુએસએ, ચાઇના, બ્રિટન, ફ્રાન્સ વચ્ચે થયેલા તમામ વ્યવહારોનો ચોખ્ખો હિસાબ, નેટ એકાઉન્ટિંગ, ચોખ્ખો હિસાબ એટલે લેણદેણની તુલા. તો ભારતીય અર્થવ્યવસ્થાનો દુનિયાના અન્ય અર્થવ્યવસ્થાઓ છે, દુનિયાના અલગ અલગ દેશોની અર્થવ્યવસ્થાઓ છે, એની સાથે જે કોઈ પણ વ્યવહારો થયેલા છે એનો ચોખ્ખો હિસાબ કિતાબ. આ વ્યવહારો એટલે શું? વ્યવહારોમાં કોનો કોનો સમાવેશ થાય? તો એકબીજાના દેશમાં જે કંઈ પણ ચીજવસ્તુઓની કે સેવાઓની આયાત નિકાસ કરવામાં આવે છે એનો સમાવેશ થઈ જાય. એકબીજાના દેશમાં પરસ્પર રોકાણ કર્યું હોય એનો સમાવેશ થાય. એકબીજાના દેશમાં જે નાણાં મોકલવામાં આવ્યા હોય છે જેને તમે રેમિટન્સ કહો છો, યસ, તો રેમિટન્સની વાત આવે. કે એકબીજાના દેશમાંથી માનો કે કઈ ઋણ લેવામાં આવ્યા હોય, વ્યાજની ચૂકવણી કરવામાં આવી હોય. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ જાપાને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કંઈક આપણને લોન આપી છે, તો એ બધી વસ્તુઓ પણ બેલેન્સ ઓફ પેમેન્ટમાં આવે. ક્લિયર છે? તો યસ, એ બધી વસ્તુઓનો ચોખ્ખો હિસાબ કિતાબ. હવે ચોખ્ખું નેટનો મિનિંગ શું થાય? જો તમે ઘરેલું અર્થવ્યવસ્થા, દુનિયાની અર્થવ્યવસ્થા સમજી ગયા, વ્યવહારોમાં શું શું આવે એ પણ સમજી ગયા, ચોખ્ખું નેટનો મિનિંગ શું થાય? તો આપણે તમારું એક પર્સનલ એક્ઝામ્પલ લઈ લઈએ. નેટ એટલે સિમ્પલી એકદમ સરળ ભાષામાં કહીએ તો મળવાપાત્ર રકમ માઇનસ ચૂકવવાપાત્ર રકમ. ધારો કે તમને મહિનાને અંતે ₹1,00,000 પગાર મળે છે, પણ એ દરેક મહિને તમારો ઘર ખર્ચ, તમે લોન બોન લીધી હોય તો લોનની જે હપ્તો ચૂકવો છો એ બધું કરતા ધારો કે તમે ₹50,000 જે છે એ મહિનાનો ખર્ચ આવી જાય છે, તો તમારી ચોખ્ખી આવક શું થશે? ₹50,000 જે છે એ તમારી ચોખ્ખી આવક ગણાય. તમારી મંથલી આવક ₹1,00,000 છે, પણ ખર્ચો બરચો બાદ કરી દો એટલે મળે એ તમારી શું થઈ જાય? તો કે સમજવા માટે ચોખ્ખી આવક. તો બેલેન્સ ઓફ પેમેન્ટમાં પણ એવું જ હશે. જે કંઈ પણ વસ્તુ તમે નિકાસ કરો છો એમાં તમને આવક થશે, જે કંઈ પણ વસ્તુની આયાત કરો છો એની તમારે ચૂકવણી કરવાની થશે. એ બંનેનો ચોખ્ખો હિસાબ કિતાબ કરો એટલે નેટ તમને મળે. બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે સિમ્પલ સમજી ગયા કે ઘરેલું અર્થવ્યવસ્થા, ભારતીય અર્થવ્યવસ્થાનો દુનિયાના અન્ય દેશોની જે અર્થવ્યવસ્થાઓ છે એની સાથે જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન થાય એને કહેવાય લેણદેણની તુલા. અહીંયા મેં શબ્દ એવો લખ્યો છે કે નાણાકીય વર્ષમાં. આ નાણાકીય વર્ષમાં માત્ર ને માત્ર તમને સમજવામાં સરળતા થાય એટલા માટે હોય. બાકી ત્રિમાસિક ગાળા માટે લેણદેણની તુલા હોય, અર્ધવાર્ષિક ગાળા માટે પણ લેણદેણની તુલા હોય અને વર્ષ માટેની પણ લેણદેણની તુલા હોય. હજી માનો કે સરળ શબ્દમાં સમજીએ તો શું? તો અર્થવ્યવસ્થાના આંતરરાષ્ટ્રીય વ્યવહારોની બેલેન્સ શીટ. ઇન્ડિયન ઇકોનોમીએ જે કોઈ પણ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન કર્યા છે, ખાનગી હોય કે પછી સરકારી હોય, જે કોઈ પણ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન થયા છે એની બેલેન્સ શીટ. તમને એમ થાય કે સાહેબ હું અમેરિકાથી કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરું તો એ દેશના બેલેન્સ ઓફ પેમેન્ટમાં ગણાઈ જશે? હા, આવી જ જશે. પણ એક વસ્તુ યાદ રાખજો, અહીંયા આંતરરાષ્ટ્રીય વ્યવહારો જ આવશે, ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન જ આવશે. માનો કે ગુજરાતમાં હીરાનો વેપારી છે, એ હીરા પોલિશ્ડ થઈ જાય, હીરા ઘસાઈ જાય અને ફાઇનલી જ્યારે જ્વેલરીમાં ઘડવાની વાત હોય એ પ્રકારના હીરા તૈયાર થઈ જાય, તો પછી માનો કે દિલ્હીમાં મોકલે, તમિલનાડુમાં મોકલે કે બેંગ્લોરમાં મોકલે, એ તમારા બેલેન્સ ઓફ પેમેન્ટમાં નહીં આવે. પણ સુરતનો વેપારી માનો કે બેલ્જિયમમાં હીરા મોકલે, હોંગકોંગની અંદર હીરા મોકલશે, તો યસ, એ વસ્તુનો જે હિસાબ કિતાબ હશે ને એ બેલેન્સ ઓફ પેમેન્ટમાં આવશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો બેલેન્સ ઓફ પેમેન્ટ ઘરેલું અર્થવ્યવસ્થાનો દુનિયાના અલગ અલગ દેશોની અર્થવ્યવસ્થા સાથે જે કંઈ પણ વ્યવહાર થયો છે
એનો હિસાબ કિતાબ. તમે એમ કહો કે સાહેબ અમેરિકાથી આપણે અપાચે હેલિકોપ્ટર મૂકવા તો એની ચૂકવણ, હા એ ગણાઈ જશે. રશિયાથી S-400 લીધી, ઇઝરાયલથી બરાક NG મિસાઇલ લીધી, કે લેટ સે ફોર એક્ઝામ્પલ વિયેતનામને આપણે અત્યારે હવે વાત કરી રહ્યા છીએ કે આપણી બ્રહ્મોસ મિસાઇલ જે છે એ વેચવાની વાત કરી રહ્યા છીએ. તો જો વેચાય તો આ બધી વસ્તુ જે છે એ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનમાં આવશે. ભારતમાં તમે સોયથી માંડી અને મશીનરીઓ આયાત કરશો તો એ પણ આવી જશે, અને સોયથી માંડી મશીનરીઓની નિકાસ કરશો એ બધા ટ્રાન્ઝેક્શન બેલેન્સ ઓફ પેમેન્ટમાં આવી જશે. ક્લિયર છે? જો તમને આટલી વસ્તુ સમજાઈ ગઈ, બેલેન્સ ઓફ પેમેન્ટ શું છે, નેટનો મિનિંગ શું નીકળે, એટલે 20% બેલેન્સ ઓફ પેમેન્ટ તમે પૂરું કરી ચૂક્યા છો. યસ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ઓપન ઇકોનોમી, ક્લોઝ ઇકોનોમી, ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકીકરણ અને ઇન્ટરકનેક્શન, આંતરજોડાણ, આ બધું આપણે આપણો જે મેઇન કોર્સ છે એમાં સમજીશું, જે તમને મેઇન્સમાં અને બધી જગ્યાએ હેલ્પફુલ થશે. ડેમોમાં હું નથી માનતો કે એની જરૂરિયાત હોય. ઓકે, લેણદેણની તુલા જે છે એ 3 ભાગોમાં વહેંચાયેલી છે, અથવા તો લેણદેણની તુલાના 3 ભાગ છે. જેમ બજેટમાં આપણે જોતા હતા કે મેઇન 2 ભાગ હતા, 2 ખાતા હતા. કયા કયા? તો કે મહેસૂલી ખાતું, રેવન્યુ એકાઉન્ટ, અને કેપિટલ એકાઉન્ટ, મૂડી ખાતું. એ જ રીતે તમારા લેણદેણની તુલામાં 3 ખાતા છે. ક્લિયર છે? કરંટ એકાઉન્ટ, ચાલુ ખાતું, કેપિટલ એકાઉન્ટ, મૂડી ખાતું, અને ત્રીજું છે સત્તાવાર પતાવટનું ખાતું, ઓફિશિયલ ફાઇનાન્સિંગ એકાઉન્ટ. આના બીજા પણ નામ છે. આને એક કે છે આંતરરાષ્ટ્રીય ભંડોળ અથવા તો મુદ્રાનું ખાતું. યસ, વિદેશી હુંડિયામણનું ખાતું, ઇંગ્લિશમાં કહીએ તો ફોરેક્સ એકાઉન્ટ, અને યસ ઇન્ટરનેશનલ રિઝર્વ એકાઉન્ટ. ઓકે, લાસ્ટ ટાઈમ મેં ફિસ્કલ પોલિસીના લેક્ચરમાં સવાલ પૂછેલો હતો કે કઈ સમિતિ હતી જેને ભલામણ કરેલ હતી કે અંદાજપત્રના મહેસૂલી ખાતામાં જે આયોજિત ખર્ચ અને બિન આયોજિત ખર્ચો તફાવત કરવામાં આવે છે એ તફાવત દૂર કરવામાં આવે. તો એનો જવાબ હતો સી રંગારાજન સમિતિ. કોઈ વ્યક્તિએ જવાબ પણ આપેલો હતો. એ સમિતિનું સત્તાવાર નામ હતું સી રંગારાજન કમિટી ઓન રેશનલાઇઝેશન ઓફ પબ્લિક એક્સપેન્ડિચર. જાહેર ખર્ચને તર્કસંગત કરવા માટેની સી રંગારાજન સમિતિ એનો જવાબ આવતો હતો. આજના આ લેક્ચરનો તમારા માટે ક્વેશ્ચન છે, ભારતનું જે વિદેશી હુંડિયામણ છે, ભારતનું જે ફોરેક્સ રિઝર્વ છે, ક્લિયર છે, એનો કબજો કોની પાસે હોય છે? હુ ઇઝ ધ કસ્ટોડિયન ઓફ ઇન્ડિયાઝ ફોરેક્સ રિઝર્વ, ઓર અંડર authority of which institutions India's forex reserve has been placed. બરાબર છે? જે રીતે તમે સમજો, દેશી ભાષામાં સમજી લ્યો કે આપણા વિદેશી હુંડિયામણનો કબજો કોની પાસે છે. પીએમ ઓફિસ પાસે, સંસદ પાસે, નાણાં મંત્રાલય પાસે, કોની પાસે? કોઈ પણ હોઈ શકે. ક્લિયર છે? આ ત્રણમાંથી કોઈ અલગ હોઈ શકે. ક્લિયર છે? તો બજેટમાં તમે જેમ જોતા હતા કે મહેસૂલી ખાતામાં ખાધ કે પુરાંત આવતી હતી, મૂડી ખાતામાં ખાધ કે પુરાંત આવતી હતી, અને છેલ્લે બજેટમાં પણ ખાધ અને પુરાંત આવે છે. એ જ રીતે તમારા બેલેન્સ ઓફ પેમેન્ટમાં પણ ચાલુ ખાતામાં ખાધ અને પુરાંત આવી શકે, મૂડી ખાતામાં ખાધ અને પુરાંત આવી શકે, અને છેલ્લે તમારા આખા જે બેલેન્સ ઓફ પેમેન્ટની વાત કરીએ એમાં પણ ખાધ અને પુરાંત આવી શકે, અને ઇવન સંતુલન પણ હોઈ શકે. હજારો કરોડો કેસમાં એકાદી વખત સંતુલન હોઈ શકે, માટે મેં અહીંયા ઉદ્ગાર ચિહ્ન મૂકેલું છે. બટ ઇન જનરલ પુરાંત અથવા ખાધ હોય છે. ભારતના લેણદેણની તુલામાં મોટા ભાગે પુરાંત જોવા મળે છે. આપણે એ પણ ડિસ્કસ કરીશું કે કોરોના કાળ હતો, બધા દેશો એમ કહી શકાય કે મુશ્કેલીઓનો સામનો કર્યા હતા. આમ છતાં પણ ભારતના વિદેશી હુંડિયામણમાં ધરખમ રીતે, નોંધપાત્ર રીતે વધારો થયો. તો આવું કેમ થયું? તે બધાનું ડિસ્કશન આપણે આપણા મેઇન કોર્સની અંદર કરીશું, ડેમોમાં વાત નહીં કરીએ. ઓકે, ચલો, તો આજના આ લેક્ચરમાં આપણે ચાલુ ખાતું સંપૂર્ણ રીતે સમજી લઈશું. મેઇન અહીંયા ચાલુ ખાતું અને મૂડી ખાતું છે. જો એ બે સમજાઈ ગયા એટલે આ બાકીની વસ્તુ જે છે એ ખૂબ જ ઈઝી થઈ જશે, અને મેઇન્સ રિલેટેડ જે ચર્ચા કરવાની છે એ પણ તમને સમજવામાં
ખૂબ એટલે ખૂબ સરળતા રહેશે. તો ચલો પહેલા આપણે ડિસ્કશન કરીશું ચાલુ ખાતાની, પછી બધી વાત કરીશું. ચાલુ ખાતું જે છે ક્લિયર છે, એની અંદર એમ કહી શકાય કે બે વસ્તુનો સમાવેશ થાય છે, દ્રશ્ય અને અદ્રશ્ય. યસ, દ્રશ્ય અને અદ્રશ્ય. તો પહેલા દ્રશ્ય અને અદ્રશ્ય વિશે સમજીશું, પછી આગળ બધી વાત કરીશું. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, આ છે આપણું ઇન્ડિયન ઇકોનોમી. ક્લિયર છે, ઇન્ડિયન ઇકોનોમી. ઓકે, ઇન્ડિયન ઇકોનોમી એમ કહી શકાય કે દુનિયાને અલગ અલગ દેશોની જે અર્થવ્યવસ્થા છે એમની સાથે એમના ટ્રાન્ઝેક્શન થતા હશે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સમજવા માટે, યુએસએ, જાપાન, રશિયા, ચાઇના, ઓકે, બ્રિટન, બસ આટલા એક્ઝામ્પલ સમજવા માટે પૂરા છે. તો આમની સાથે આ અલગ અલગ દેશોની જે ક્લિયર છે ઇકોનોમી છે, યુએસની ઇકોનોમી, જાપાન ઇકોનોમી, બ્રિટન ઇકોનોમી, ક્લિયર છે ચાઇનીઝ ઇકોનોમી, એમની સાથે જે કંઈ પણ આપણે ટ્રાન્ઝેક્શન કરતા હશું, જે કોઈ પણ વ્યવહારો કરતા હશું, એમાં અમુક વ્યવહારો એવા હશે કે જેને આપણે જોઈ શકતા હશું, અથવા તો જેનું ટ્રાન્ઝેક્શન થાય છે એને જોઈ શકતા હશું. તો કોને જોઈ શકીએ? માનો કે ચીનથી તમે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ આયાત કરો તો એને તમે જોઈ શકો. અમેરિકામાં માનો કે તમે ઓટોમોબાઈલ પાર્ટ્સની નિકાસ કરો છો તો એને તમે જોઈ શકો. રશિયાથી તમે S-400 મિસાઇલ મંગાવી તો એ ટ્રાન્ઝેક્શન તો થયું ને, તો એને તમે જોઈ શકો. જેનું ટ્રાન્ઝેક્શન કરો છો એને તમે જોઈ શકો છો કે નથી જોઈ શકતા? તો જોઈ શકો તો એ બધી વસ્તુઓ દ્રશ્યમાં આવશે. જેને જોઈ ન શકો એવી બધી વસ્તુઓ જે છે એવી બધી વિગતો અદ્રશ્યમાં આવશે. માનો કે તમે અમેરિકામાં સોફ્ટવેરની નિકાસ કરો છો, તો આપણે નાનપણથી હાર્ડવેર અને સોફ્ટવેરનો ડિફરન્સ કરતા હતા, તેમાં જોતા હતા કે હાર્ડવેર જે છે એને તમે જોઈ શકો અને ટચ કરી શકો, સોફ્ટવેરને તમે જોઈ ના શકો, ટચ ના કરી શકો. ક્લિયર છે? સોફ્ટવેરને તમે અનુભૂતિ, સેવાઓ જે છે એને તમે ફીલ કરી શકો. માનો કે આ કોચિંગ છે, ડિજિટલ માધ્યમથી તમને કોચિંગ આપી રહ્યો છું, ક્લિયર છે, તો એને તમે જોઈ શકતા નથી, એને તમે ફીલ કરી શકો છો. હું ભણાવી રહ્યો છું, તમે ભણી રહ્યા છો. તો સેવાઓ જે છે આ એક યાદ રાખજો, ચીજવસ્તુઓ જે છે એને તમે જોઈ શકશો, સેવાઓને ક્યારે જોઈ ન શકો, સેવાઓને માત્ર તમે ફીલ કરી શકો છો. તો આંતરરાષ્ટ્રીય જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે, તો એવા ટ્રાન્ઝેક્શન અથવા તો એવી બાબતોનું ટ્રાન્ઝેક્શન કે જેને તમે જોઈ શકો એ તમારે દ્રશ્ય ખાતામાં મૂકવાનું. જેને તમે જોઈ ન શકો પણ અનુભવી શકો, ફીલ કરી શકો, એ બધી વસ્તુઓ અદ્રશ્ય ખાતામાં આવશે. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, અમેરિકામાં કામ કરતો આપણો કોઈ ગુજરાતી યુવાન છે, એ ઘરે મા બાપને રૂપિયા મોકલે, રેમિટન્સ. તો રેમિટન્સ જે છે એને તમે જોઈ નથી શકતા ચીજવસ્તુની જેમ. હા, ખાતામાં પૈસા પડી ગયા એને તમે ફીલ કરી શકશો કે હા ભાઈ મેસેજ આવી ગયો, બેંક બેલેન્સ આવી ગયું છે. ક્લિયર છે? તો જે વસ્તુને તમે જોઈ શકો એ વસ્તુ દ્રશ્ય ખાતામાં, જેને જોઈ ન શકો એ વસ્તુ અદ્રશ્ય ખાતામાં. ક્લિયર છે? તો ચલો હવે આપણે દ્રશ્ય ખાતાની વાત કરીશું કે જેમાં ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. ઓકે, કોઈ પણ ખાતું હોય એમાં શું આવે? આવક અને જાવક આવશે. તો બેલેન્સ ઓફ પેમેન્ટના દરેક વિગતની અંદર, દરેક કોન્ટેક્સની અંદર આવક અને જાવક જ આવશે. આવક અને જાવક કરશો એટલે તમને ચોખ્ખી વસ્તુ મળશે, ચોખ્ખો હિસાબ મળશે. પહેલામાં પહેલી વાત કરીએ નેટ વિઝિબલ્સ, ચોખ્ખા દ્રશ્યો. ઓકે, ચોખ્ખા દ્રશ્યોના અન્ય નામ છે ચોખ્ખી ચીજવસ્તુઓ, નેટ ગુડ્સ ઇંગ્લિશમાં કહીએ તો, અથવા તો નેટ મર્ચેન્ડાઇઝ. ક્લિયર છે? ઓકે, એને અન્ય નામ પણ વાત કરીએ તો એનું અન્ય નામ છે ચોખ્ખો વ્યાપાર, નેટ ટ્રેડ્સ. ચોખ્ખો વ્યાપાર ઇંગ્લિશમાં કહીએ તો નેટ ટ્રેડ્સ. આ એના અલગ અલગ નામ છે, પણ તમારે અલગ અલગ નામથી કોઈ ચિંતા કરવાની નથી. તમને જે વસ્તુ અહીંયા ભણાવી દઉં ને એકવાર મગજમાં બેસી જશે એટલે કોઈ ચિંતા નહીં થાય. તો ભારતીય અર્થવ્યવસ્થા દુનિયાની અન્ય અર્થવ્યવસ્થા સાથે જે ટ્રાન્ઝેક્શન કરે છે એમાં જોઈ કોને શકાય? ચીજવસ્તુઓને જોઈ શકાય. તો શું કહે છે ચોખ્ખો હિસાબ? એટલે શું કીધું? જે મળવા પાત્ર રકમ છે એ સામે જે ચૂકવવા પાત્ર રકમ છે એ. તો જુઓ શું કીધું, ચોખ્ખા દ્રશ્યમાં અથવા ચોખ્ખી ચીજવસ્તુમાં
તો કે આખા વર્ષ દરમિયાન તમને ખબર છે નાણાકીય વર્ષ દરમિયાન ભારતમાંથી ઘણી બધી ચીજવસ્તુઓની નિકાસ થતી હશે. હા, અને એમાંથી આપણને રૂપિયા પણ મળતા હશે. સ્વાભાવિક છે, ચીજવસ્તુની નિકાસ કરો, કપડા, ઓટોમોબાઈલ ના પાર્ટ્સ છે, રિફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે, હીરા છે, આ બધી વસ્તુઓની આપણે નિકાસ કરીએ છીએ તો કંઈક આવક થાય. તો આખા વર્ષ દરમિયાન ભારતમાંથી જે કોઈ પણ ચીજવસ્તુઓની નિકાસ થઈ છે એમાંથી જે આવક મળે એ તમારે અહીંયા લખવાની. ધારો કે આખા વર્ષ દરમિયાન ભારતમાંથી જે કાંઈ પણ ચીજવસ્તુઓ દુનિયાના બીજા દેશોમાં નિકાસ કરવામાં આવી એમાંથી 1000 રૂપિયાની આવક થઈ, સમજવા માટે. ઓકે, એ જ રીતે આપણે કઈ એવું તો નથી સેલ્ફ સફિશિયન્ટ હોઈએ, આપણે દુનિયાના બીજા દેશોમાંથી પણ ચીજવસ્તુઓની આયાત કરીએ છીએ. તો જે કંઈ પણ ચીજવસ્તુઓની આપણે આયાત કરીએ છીએ તો એમાં આપણે ચૂકવણી કરવાની થાય. આ તો આવક થઈ, મળવાપાત્ર રકમ. યસ, મળવાપાત્ર રકમ છે. તો સામે જે કાંઈ પણ આયાત કરો છો તો એમાં ખર્ચ થશે, ચૂકવણી કરવાની, ચૂકવવા પાત્ર રકમ. હા, એ વસ્તુ પણ થઈ ગઈ. તો આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ ચીજવસ્તુઓની આપણે આયાત કરીએ છીએ એમાં ધારો કે એની કુલ ચૂકવણી ધારો કે 1500 રૂપિયા થાય છે. તો અહીંયા નેટ ચોખ્ખો હિસાબ શું મળ્યો? મળવાપાત્ર રકમ માઇનસ ચૂકવવા પાત્ર રકમ, -500 મળ્યા. તો આ -500 શું સૂચવે છે? તો કશું નહીં, ઋણ સંજ્ઞા જે છે એ ખાધ સૂચવે. મેં તમને કીધું ને જેમ બજેટમાં ખાધ અને પુરાંત આવતી હતી એમ બેલેન્સ ઓફ પેમેન્ટમાં પણ ખાધ અને પુરાંત આવશે. ઋણ સંજ્ઞા જે છે યસ એ ખાધ સૂચવે છે. અને આ જ વસ્તુને આપણે શું કહીએ છીએ? વ્યાપારિક ખાધ. વ્યાપારિક ખાધ, ટ્રેડ ડેફિસિટ. ક્લિયર છે? અથવા તો દ્રશ્ય ખાધ. દ્રશ્ય ખાધ. ક્લિયર છે? ઓકે, તો દ્રશ્ય પુરાંતમાં શું આવે? તો સિમ્પલી આખા વર્ષ દરમિયાન ધારો કે તમે આખા વર્ષ દરમિયાન જે કોઈ પણ ચીજવસ્તુઓની નિકાસ કરી, ધારો કે યસ એમાંથી તમને 1000 રૂપિયા જેટલી આવક થઈ, અને સામે તમે જે કંઈ પણ ચીજવસ્તુઓ આયાત કર્યો છે એની પાછળ ધારો કે જે કંઈ પણ આયાત કર્યો એનો ખર્ચો 800 રૂપિયા આવ્યો. તો આ શું થયું? +200 આવ્યા. તો જે ધન સંજ્ઞા છે, ધન સંજ્ઞા જે છે એ શું સૂચવે છે? પુરાંત સૂચવે છે. પુરાંત સૂચવે છે. તો એને કહીશું વ્યાપારિક પુરાંત અથવા દ્રશ્ય ખાતાની પુરાંત, અથવા તો એના માટે શબ્દ છે ટ્રેડ સરપ્લસ. આ જે છે દ્રશ્ય ખાધ, ટ્રેડ ડેફિસિટ. ઓકે, આના માટે બીજો પણ એક શબ્દ છે. ક્લિયર છે? બેલેન્સ ઓફ ટ્રેડમાં પુરાંત. આ જે દ્રશ્ય પુરાંત આવી અથવા વ્યાપારિક પુરાંત આવે છે એના માટે બીજો પણ એક શબ્દ છે બેલેન્સ ઓફ ટ્રેડમાં. બેલેન્સ ઓફ ટ્રેડ, બીઓટી. કદાચ શબ્દ સાંભળ્યો હશે. બીઓટી માં પુરાંત આવશે. ઓકે, તો અહીંયા જ માનો કે સેમ એક્ઝામ્પલ લખી નાખીએ. 1000 રૂપિયા આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ ચીજવસ્તુઓ નિકાસ કરી હતી એમાંથી 1000 રૂપિયા આવક થાય. ઓકે, સામે તમે જે કંઈ પણ વસ્તુ આયાત કરી છે એમાં 1500 રૂપિયા ચૂકવણી કરવાની થઈ છે. તો -500. ઋણ સંજ્ઞા શું સૂચવે? ખાધ સૂચવે. તો આને આપણે એવું લખીએ કે બીઓટી બેલેન્સ ઓફ ટ્રેડ જે છે યસ એમાં ખાધ ડેફિસિટ આવે છે. આટલી વસ્તુ થઈ ગઈ. હવે માનો કે તમને એમ આવે, સમજો હો, ભારતીય અર્થતંત્રમાં લેણ દેણની તુલામાં, બેલેન્સ ઓફ પેમેન્ટમાં લેણ દેણની તુલામાં વ્યાપારિક ખાધ વધી રહી છે. વ્યાપારિક ખાધ વધી રહી છે. તો આનો મીનિંગ શું નીકળે? વ્યાપારિક ખાધ વધી રહી છે એનો તમને ઓપ્શન આપ્યો હોય તો એનો મીનિંગ શું આવે? નીચેના પૈકીનું કયું, નીચેના વિકલ્પો પૈકીનું કયું વિકલ્પ નીચે જણાવેલ વિધાનની સાચી સમજૂતી છે? આવો સવાલ પૂછાય. વિધાન આપી દે કે ભારતીય અર્થતંત્રમાં લેણ દેણની તુલામાં વ્યાપારિક ખાધ વધી રહી છે. તો વ્યાપારિક ખાધ મતલબ ચીજવસ્તુઓની. તો અહીંયા મીનિંગ એવો નીકળે કે તમે જે કંઈ પણ ચીજવસ્તુઓની નિકાસ કરો છો ને એમાંથી તમને જે આવક થાય છે એ આવક, તમે જે કોઈ પણ ચીજવસ્તુઓની આયાત કરો છો ને એની ઉપર જે ખર્ચ થાય છે એ ખર્ચ કરતા તમારી આવક ઓછી છે.
તમે દુનિયાના જે અલગ અલગ દેશોમાં નિકાસ કરો છો, ચીજ વસ્તુની નિકાસ કરો છો, એના પરિણામે જે રકમ મળે છે અને સામે ચીજ વસ્તુની આયાત કરવા પર તમારે જે રકમ ચૂકવવાની થાય છે, તો ચૂકવણી તમારી વધારે છે. આ એક સવાલ થઈ ગયો. બીજો સવાલ એવો પણ આવી શકે, બીજો સવાલ તમારો એવો પણ આવી શકે કે લેટ સે ફોર એક્ઝામ્પલ, ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય વ્યાપારમાં બેલેન્સ ઓફ ટ્રેડ BOT જે છે એ ચીનની તરફેણમાં છે. આનો મિનિંગ શું કાઢવો? BOT ચીનની તરફેણમાં છે તો આનો મિનિંગ શું નીકળે? સિમ્પલી ભારતમાંથી ચીજવસ્તુઓની ચીનમાં નિકાસ કરો છો. માનો કે અહીંયા ભારત લખી દો અને અહીંયા આવશે ચીન. તો તમે જે કંઈ પણ ચીજવસ્તુની નિકાસ ચીનમાં કરો છો, ગુડ્સ ચીજવસ્તુઓની નિકાસ ચીનમાં કરો છો, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ₹100 એનું મૂલ્ય છે. હવે ચીન તમારા દેશમાં જે કંઈ પણ નિકાસ કરે છે, ગુડ્સ નિકાસ એરો અહીંથી છે તો ચીન તરફથી, તો ધારો કે એ છે એ ₹150 છે. તો ભારત જે છે એ ચીનમાં જે કંઈ પણ ચીજવસ્તુઓ મોકલે છે, ગુડ્સ મોકલે છે, એનું મૂલ્ય ₹100 છે. ચીન ભારતમાં કંઈ પણ ચીજવસ્તુઓ મોકલે છે એનું મૂલ્ય ₹150 છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે ચીનની તરફેણમાં વ્યાપારિક પુરાંત છે અથવા બેલેન્સ ઓફ ટ્રેડ ચીનની તરફેણમાં છે. યસ, ₹50 ચીનની તરફેણમાં વ્યાપારિક પુરાંત, આનો મિનિંગ આવો પણ નીકળે, અથવા તો BOT ચીનની તરફેણમાં છે. ચીનની તરફેણમાં. તો ભારતના પરિપ્રેક્ષ્યમાં શું લખી શકાય? વ્યાપારિક ખાધ લખવું. દ્વિપક્ષીય વ્યાપારમાં ભારત માટે શું છે તો કે દ્વિપક્ષીય વ્યાપારમાં ₹50 ખાધ. મિત્રો, આ રીતે કોન્સેપ્ટ બેઝ ક્લિયરિટી જ હોય છે. હવે તમારે જીપીએસસી અને ઇવન મને ખ્યાલ છે ઘણા બધા વિદ્યાર્થીઓ ડેઇલી બેઝિસ ઉપર મેઇન ફોકસ એમનું યુપીએસસી જ છે, તો એમને આ પ્રકારની કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી જો નહીં હોય તો હું નથી માનતો કે હવે એક્ઝામો પાસ કરી શકાય. ગોખણપટ્ટી વાળાનો કોઈ હવે પેલો નથી. ક્લિયર છે? તો આ વસ્તુ તમે યાદ રાખજો ને જો તમે આટલી વસ્તુ સમજી ગયા તો હવે તમારે બેલેન્સ ઓફ પેમેન્ટનો 40-45% પાર્ટ પૂરો થઈ ગયો છે. હવે આ દ્રશ્યમાં ચીજવસ્તુ આવી તો ચીજવસ્તુની જગ્યાએ અલગ અલગ વસ્તુ આવશે. બાકી આવક અને ખર્ચ સેમ રહેશે, બધું જ સેમ રહેશે, માત્ર ચીજવસ્તુની જગ્યાએ અલગ અલગ વસ્તુ મૂકવાની થાય. તો દ્રશ્યો જે છે એ તમે જોઈ ગયા. દ્રશ્ય ખાધ, વ્યાપારિક ખાધ, BOT ડેફિસિટ, દ્રશ્ય પુરાંત, વ્યાપારિક પુરાંત, ક્લિયર છે, BOT સરપ્લસ, આ બધાનો મીનિંગ હવે તમને ખ્યાલ આવી જશે. ક્લિયર છે? અમેરિકા સાથે ભારતનો જે દ્વિપક્ષીય વ્યાપાર છે તો અમેરિકાના કેસમાં આપણી BOT સરપ્લસ છે. આપણે જે કંઈ પણ ચીજવસ્તુની નિકાસ કરીએ છીએ અને એમાંથી જે આવક થાય છે સામે અમેરિકા આપણા દેશમાં જે કંઈ પણ ચીજવસ્તુની નિકાસ કરે છે એની ઉપર આપણે ચૂકવણી કરીએ છીએ, તો આપણે ત્યાં વધારે માલ મોકલીએ છીએ, વેલ્યુ વધારે છે. તો અમેરિકા અને ભારતની વાત કરીએ તો BOT આપણી તરફેણમાં છે, આપણે વ્યાપારિક પુરાંતમાં છીએ. ચાલો, તો હવે વિઝિબલ્સની, દ્રશ્યની વાત પૂરી થઈ ગઈ. હવે ઇનવિઝિબલ્સ. ભારતીય અર્થવ્યવસ્થાના દુનિયાના અન્ય અર્થવ્યવસ્થા સાથે જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે એવા ટ્રાન્ઝેક્શન, એવા વ્યવહારો કે જેનું ટ્રાન્ઝેક્શન થાય છે એને આપણે ફીલ કરી શકીએ, જોઈ ન શકીએ. તો આપણે અગાઉ જોઈ ગયેલા હતા ચોખ્ખી ચીજવસ્તુઓમાં શું હતી? જે કંઈ પણ ચીજવસ્તુઓની નિકાસ કરતા એની આવક થઈ આવક, માઇનસ જે કંઈ પણ ચીજવસ્તુઓ આયાત કરતા હતા એની ઉપર જે ખર્ચ થાય એ ખર્ચ માઇનસ કરી દેતા હતા. તો ચોખ્ખી સેવાઓમાં શું આવશે તો કે નાણાકીય વર્ષમાં ભારતમાંથી જે કોઈ પણ સેવાઓની નિકાસ થાય છે એમાંથી તમને ધારો કે ₹1000 મળે છે.
તો સામે ભારતમાં જે કોઈ પણ સેવાઓ આયાત કરવામાં આવી હશે એની ઉપર ચૂકવણી કરવાની થશે. તો ધારો કે તમે 1100 રૂપિયાની સેવાઓની આયાત કરો છો, તો આ -100 આવ્યા, ઋણ સંજ્ઞા તમારી ખાધ સૂચવે છે. તો પુરાંત માટે આપણે શું કરી શકીએ? તો સિમ્પલી આખા વર્ષ દરમિયાન ભારતમાંથી જે કોઈ પણ સેવાઓ જે છે ક્લિયર છે એની આપણે નિકાસ કરીએ. ધારો કે 5000 રૂપિયાની સેવાઓની નિકાસ કરીએ છીએ, સામે કંઈક સેવાઓની આયાત કરીએ છીએ, ધારો કે 4000 રૂપિયાની સેવાઓની આયાત કરીએ છીએ. તો અહીંયા શું આવ્યું? +1000 આવ્યા. તો પ્લસ સંજ્ઞા મીન્સ પુરાંત સરપ્લસ સૂચવે છે. યસ. તો ચોખ્ખી સેવાઓ જે છે, યસ, આયાત વર્સિસ નિકાસ. અહીંયા કેટલાક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ વાત કરું કે સેવાઓમાં માત્ર સોફ્ટવેર, બીઓપી કે એકાઉન્ટન્સીનો જ સમાવેશ નથી થતો. ટુરિઝમ, શિક્ષણ, એક્ટિંગ આ બધાનો સમાવેશ થઈ જાય છે. ન સમજ્યા? ચલો સમજાવી દઈએ. ધારો કે આપણા ખ્યાતનામ ગુજરાતી કલાકાર હિતુભાઈ કનોડિયા, ધારો કે એવેન્જર્સનો નવો પાર્ટ આવે, નવી સિરીઝ આવે છે માનો કે એવેન્જર્સની, અને એમાં હિતુભાઈ કનોડિયાને સુપર હીરોનો રોલ મળે છે. તો એવેન્જર્સ તો અમેરિકા, હિતુભાઈ કનોડિયા આપણા ભારતીય. તો અમેરિકન કંપનીએ ભારતમાંથી એક્ટિંગની સેવા શું કરી? આયાત કરી, અથવા તો ભારતે અમેરિકામાં એક્ટિંગની સેવાઓની નિકાસ કરી. તો જે કંઈ પણ ચૂકવણી એ બદલ થશે એ તમારે અહીંયા પ્લસ થશે. ઓકે. એનાથી પણ વિપરીત, ધારો કે આપણે ગુજરાતી પિક્ચર બને છે મેરુ માલણ પાર્ટ 2, 3 વોટેવર, અને એમાં આપણે ટોમ ક્રુઝને લઈ આવીએ પિક્ચરમાં મેરુ માલણની અંદર, તો આપણે શું કરી? એક્ટિંગની સેવા ઇમ્પોર્ટ કરી. તો આપણે ટોમ ક્રુઝ ભાઈને જે ચૂકવણી કરીશું એ તમારો ખર્ચમાં ગણાશે. શિક્ષણ અને પ્રવાસન, અહીંયા જે છે ખાસ યાદ રાખવું, અહીંયા એક વસ્તુમાં અપવાદ આવે છે, શિક્ષણ અને પ્રવાસન. શિક્ષણ અને પ્રવાસન આપણે હંમેશા કહીએ છીએ કે આપણે પ્રવાસનને પ્રોત્સાહન આપવું જોઈએ. વિદેશી પ્રવાસીઓ જે ભારતમાં આવશે એ દેશમાં ડોલર લઈને આવશે. તો એક વસ્તુ વિચાર કરો, ભારતમાંથી કોઈ વ્યક્તિ દુનિયાના અમેરિકા સહિત અલગ અલગ દેશોમાં ફરવા જાય, કે ભારતનો કોઈ પણ વિદ્યાર્થી બીજા દેશમાં ભણવા જાય, તો ભારતની બહાર ફરવા જાય કે ભારતની બહાર ભણવા જાય તો એકચ્યુઅલી એ સેવાઓની આયાત ગણાશે. પણ કોઈ વિદેશી વ્યક્તિ ભારતમાં ફરવા આવે કે ભારતમાં ભણવા આવે તો એ ભારતમાંથી થયેલી સેવાઓની નિકાસ ગણાશે. આ વસ્તુ યાદ રાખજો. કેમ? તો કે ભારતીય વિદ્યાર્થી વિદેશમાં ભણવા જાય છે, ઓકે, તો ફીની ચૂકવણી ક્યાં થઈ? વિદેશમાં થઈ ને. તો એ કહેવાય શિક્ષણની આયાત, શિક્ષણ સેવાની આયાત. પ્રવાસે જાય તો હોટલ બિલ્સ ને બધું ચૂકવશે, તો એ શું થયું? પ્રવાસન સેવાઓની આયાત. પણ એ જ વિદેશી વ્યક્તિ ભારતમાં ભણવા આવે તો ફી અહીંયા ચૂકવશે. ભલે તમને આ એક અલગ લાગશે, આ બે વસ્તુમાં ટ્રાન્ઝેક્શન જે છે એ અલગ રીતે, રિવર્સ રીતે થાય છે. તો આ બે વસ્તુ યાદ રાખજો. અહીંથી કોઈ વ્યક્તિ ભણવા કે ફરવા જશે વિદેશમાં તો એ સેવાઓની આયાત થશે. કોઈ વિદેશી વ્યક્તિ ભારતમાં ફરવા આવશે કે ભણવા આવશે તો એ સેવાઓની નિકાસ થશે. સમજણ પડી ગઈ? ઓકે, યાદ રાખશો. હવે નેક્સ્ટ વાત કરીએ આપણે આપણી સાધન આવક, ફેક્ટર ઇન્કમ. ફેક્ટર ઇન્કમ એટલે શું? તો તમે જીડીપી ના લેક્ચરની અંદર ઉત્પાદનના સાધનો, ઉત્પાદનના સાધનો, ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન વિશે ભણી જ ગયા છો. ક્લિયર છે? અગાઉના ડેમો લેક્ચર્સમાં તમે જોઈ લીધું હશે. ઓકે, ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનમાં કોણ કોણ આવતું હતું? તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન આવતું હતું. લેન્ડ, કેપિટલ, લેબર અને ઓન્ટરપ્રિન્યોર. તો હવે તમને એ પણ વસ્તુ ખ્યાલ છે કે દરેક ઉત્પાદનના સાધન સાથે એક કિંમત સંકળાયેલી હતી. માનો કે જમીન છે એની સાથે ભાડું સંકળાયેલ હતું. હા, ભાડું. મૂડી છે એની સાથે વ્યાજ સંકળાયેલ હતું. હા. શ્રમ જે છે એની સાથે મહેનતાણું કે પગાર સંકળાયેલ હતો. હા. ઓકે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ નિયોજક છે, નિયોજન, એન્ટરપ્રિન્યોર છે એની સાથે તો કે નફો સંકળાયેલ હતો. હા.
તો હવે તમે એક વસ્તુ વિચાર કરો, અહીંયા શું લખ્યું છે, નાણાકીય વર્ષમાં ભારતીય વ્યક્તિઓ, એમ વ્યક્તિઓનો મતલબ થાય નાગરિક અને કંપનીઓ. મૂળભૂત અધિકારમાં તમે જે વ્યક્તિઓનો જે મિનિંગ લ્યો છો, ક્લિયર છે, રાજ્ય કોઈ પણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની કે કાયદાઓના સમાન રક્ષણની ના પાડશે નહીં. તો અહીંયા વ્યક્તિઓનો મિનિંગ શું થાય, મારા તમારા જેવા નાગરિકો પણ થઈ ગયા, ક્લિયર છે, અને લીગલ પર્સન, રિલાયન્સ, ટાટા, બિરલા, ક્લિયર છે, યસ, આવા લીગલ પર્સન કંપનીઓ પણ થઈ ગઈ. તો નાણાકીય વર્ષમાં ભારતીય વ્યક્તિઓએ વિદેશમાં ઉત્પાદનના સાધન તરીકે મેળવેલા આવક. હવે ઉત્પાદનના સાધન તરીકે મેળવેલા આવક એટલે શું? ધારો કે કોઈ ભારતીય વ્યક્તિ છે એ લંડનમાં ઓફિસ ખરીદે છે, કોમર્શિયલ પ્રોપર્ટી લંડનની અંદર ખરીદે છે, અને આપણું ગુજરાતી માઇન્ડસેટ છે મુજબ પ્રોપર્ટી ખરીદીને ભાડા પેટે ચડાવી દીધી. પ્રોપર્ટી ખરીદી લીધી અને ભાડા પેટે ચડાવી દીધી. તો એને કોઈ જમીન એટલે એક્ઝેક્ટલી કઈ એવું નહીં કે ખેતી લાયક જમીન હતી, એને પ્રોપર્ટી ખરીદી લીધી અને એને ભાડા પેટે ચૂકવી દીધી. તો એ શું થયું? ભાડું તો ભારતીય વ્યક્તિને મળી રહ્યું છે, તો ઉત્પાદનના સાધન તરીકે એને ભાડાની આવક થઈ. હા, થઈ. એ જ રીતે માનો કે ભારતની કોઈ બેંક, આપણી એસબીઆઈ છે ધારો, એ શ્રીલંકાની કંપનીને કંઈક લોન આપે, તો શ્રીલંકાની કંપનીને મૂડી આપી એસબીઆઈએ, અને એ મૂડી બદલ શ્રીલંકાની કંપની એસબીઆઈને કંઈક વ્યાજ ચૂકવશે. તો શું થયું? ભારતીય વ્યક્તિએ વિદેશમાંથી ઉત્પાદનના સાધન તરીકે મેળવેલ આવકથી વ્યાજ થયું. હા. એ જ રીતે માનો કે તમે જો ભારતમાં કામ કરો છો, તમે કોઈ એન્જિનિયર છો, સારા ટેકનિકલી બહુ તમને બધી ખબર પડે છે, સિવિલ એન્જિનિયર છો, હવે માનો કે વિદેશની સરકારનો કોઈ પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટ હેઠળ, ક્લિયર છે, તમે જે છે એ કામ કરવા જાઓ છો, તમે કામ કરવા જાઓ છો, તો વિદેશની સરકાર તમને અથવા વિદેશી કંપની તમને જે મહેનતાણું કે પગાર ચૂકવશે, એ શું થાય? એક ભારતીય વ્યક્તિ તરીકે વિદેશમાંથી તમે ઉત્પાદન આવક અથવા તો ઉત્પાદનના સાધન તરીકે કંઈક આવક મેળવી છે. ઓકે, હજી એક વાત કરીએ, નિયોજક. માનો કે એરટેલ કંપની છે, એ રવાંડાની અંદર ટેલિકોમની સર્વિસ આપે છે. જેમ એરટેલના કાર્ડ ને ટેલિકોમ સેવા અહીંયા છે, એમ રવાંડામાં પણ એરટેલના કાર્ડ ને સેવા, ટેલિકોમ સેવા છે. તો એરટેલ કંપની ત્યાં આખું પ્રોજેક્ટ ને બધું ઊભું કર્યું છે, તો કંઈક નફો પણ કરતી હશે. જો કરતી હશે તો એ નફો છે એ શું કહેવાશે? ભારતીય વ્યક્તિએ વિદેશમાંથી ઉત્પાદનના સાધન તરીકે મેળવેલ આવક જે છે એ ગણાશે. તો સામે એ જ રીતે વિદેશી વ્યક્તિઓ જે છે એ પણ ભારતમાંથી કંઈક આવક મેળવતા હશે ઉત્પાદનના સાધન તરીકે. હા, મેળવતા હશે. ધારો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આપણે માર્ક ઝકરબર્ગ કાકાની વાત કરીએ. આપણે અમદાવાદ જીઆઈડીસી માં માર્ક ઝકરબર્ગ કંઈક પ્લોટ લઈ લઈએ અને એ જીઆઈડીસી નો પ્લોટ ભાડા પેટે ચડાવી દઈએ, તો અહીંથી જે કંઈ પણ ભાડું એને ચૂકવીશું, ક્લિયર છે, એ ભાડું શું કહેવાશે? વિદેશી વ્યક્તિઓએ ઉત્પાદનના સાધન તરીકે ભારતમાંથી મેળવેલ આવક ગણાશે. એ જ રીતે માનો કે એમેઝોન, ફેસબુક, ગૂગલ, માઇક્રોસોફ્ટ, આ બધા ભારતમાં વર્ષોથી કામગીરી કરે છે, અને યસ, એ બદલ એમને કંઈક નફો પણ થાય છે. હા, નફો પણ થાય છે. તો આ બધી કંપનીઓ જે નફો કરી રહી છે ભારતમાંથી, એ શું કહેવાશે? ઉત્પાદનના સાધન તરીકે વિદેશી વ્યક્તિઓએ ભારતમાંથી મેળવેલી આવક કહેવાશે. ખ્યાલ આવી ગયો? ડન છે. એ જ રીતે અહીંયા શ્રમ અથવા તો મૂડીમાં પણ હોઈ શકે છે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, આપણે તમને ખબર છે કે એર ઇન્ડિયા છે એને ટાટા ગ્રુપે ખરીદી લીધી છે. હવે એના સીઈઓ છે, ક્લિયર છે, કોઈ વિદેશી વ્યક્તિને બનાવવાની વાત હતી, કોઈ તુર્કીના વ્યક્તિ હતા, એને બનાવવાની વાત હતી, પણ પછી એ ડિસિઝન રદ કરવામાં આવ્યો છે. પણ માનો કે આપણે ટાટાએ એર ઇન્ડિયા ખરીદી લીધા પછી કોઈ વિદેશી વ્યક્તિના હાથમાં એની સુકાન સોંપે છે, તો એ વિદેશી વ્યક્તિએ ટાટા માટે શ્રમનું કામ કર્યું. યસ, મેં તમને કીધું હતું કે શ્રમની અંદર લેબરથી માંડીને સીઈઓ સુધી બધા આવી જાય છે. તો હવે ટાટા ગ્રુપ એને મહેનતાણું ચૂકવશે. શું કહેવાશે? વિદેશી વ્યક્તિઓએ ઉત્પાદનના સાધન તરીકે ભારતમાંથી મેળવેલા આવક. મૂડીનું પણ એવું થઈ શકે. માનો કે જીઓ, દનદનાદન મુકેશ કાકાની આપણી કંપની, હવે માનો કે જીઓ બેંક ઓફ ઇંગ્લેન્ડ પાસેથી લોન લે છે, તો જીઓને કંઈક વ્યાજ ચૂકવવું પડશે. તો બેંક ઓફ ઇંગ્લેન્ડે ભારતીય વ્યક્તિને મૂડી આપી હતી અને એ મૂડી બદલ એને કંઈક વ્યાજ મળે છે. હા, તો એ વિદેશી વ્યક્તિઓએ ઉત્પાદનના સાધન તરીકે ભારતમાંથી મેળવેલ આવક થઈ. આ ડિટેલ કોઈ ઇવન યુપીએસસી ના કન્ટેન્ટમાં જોઈ લેજો, નહીં હોય. ક્લિયર છે? તો અહીંયા એવું યાદ રાખો કે નાણાકીય વર્ષમાં ઉત્પાદનના સાધન તરીકે ભારતીય વ્યક્તિઓ વિદેશમાંથી જે આવક મેળવે છે, એ આવક ધારો કે સમજવા માટે
ક્લિયર છે, ઉત્પાદનના સાધન તરીકે બધા ભારતીય વ્યક્તિઓ જે છે એ 1000 રૂપિયા આવક મેળવે છે. સામે ઉત્પાદનના સાધન તરીકે વિદેશી વ્યક્તિઓ ભારતમાંથી 1500 રૂપિયાની આવક મેળવે છે. તો અહીંયા શું થયું? ચોખ્ખી સાધન આવકમાં ક્લિયર છે, ખાધ થઈ, હા ઋણ સંજ્ઞા છે, ખાધ આવશે. પણ સામે એ જ રીતે માનો કે વાત કરીએ કે ઉત્પાદનના સાધન તરીકે ભારતીય વ્યક્તિઓ વિદેશમાંથી 1000 રૂપિયા મેળવે છે, સામે વિદેશી વ્યક્તિઓ ઉત્પાદનના સાધન તરીકે ભારતમાંથી 500 રૂપિયા આવક મેળવે છે. તો આ પ્લસ 500 ની શું થઈ? પ્લસ પુરાંત. સમજણ પડી ગઈ? આ રીતે સાધન આવકમાં ખાધ અને પુરાંત હોઈ શકે. ભારતીય અર્થતંત્રમાં ચોખ્ખી સેવાઓમાં મોટા ભાગે, આમ તો હંમેશા, પણ છતાંય આપણે શબ્દ વાપરીશું મોટા ભાગે, તમને અત્યારે નહીં ખબર પડે, ક્વેશ્ચન સોલ્વ કરીશું ત્યારે ખબર પડશે. તો કે ચોખ્ખી સેવાઓમાં ભારતમાં મોટા ભાગે પુરાંત હોય છે. સાધન આવકમાં ભારતીય અર્થતંત્રમાં મોટા ભાગે ખાધ જોવા મળે છે. ક્લિયર છે? કેમ ખાધ એ આપણે મેઇન્સના લેક્ચરમાં મેઇન લેક્ચરમાં વાત કરીશું. હવે ત્રીજી વાત કરીશું ચોખ્ખા હસ્તાંતરણ, નેટ ટ્રાન્સફર. ચોખ્ખા હસ્તાંતરણમાં બે વસ્તુનો સમાવેશ થાય છે. એક છે જાહેર હસ્તાંતરણ અને બીજું છે ખાનગી હસ્તાંતરણ. આ જાહેર હસ્તાંતરણમાં કોનો સમાવેશ થાય છે? તો તમને ખબર છે, માનો કે ભારત સરકારના કાર્યક્રમ છે સ્વચ્છ ભારત મિશન, બેટી બચાવો બેટી પઢાઓ, નલ સે જલ અભિયાન, સર્વ શિક્ષા અભિયાન. તો આવી જે મહત્વની યોજનાઓ છે, મહત્વના કાર્યક્રમો છે, એને સમયાંતરે વર્લ્ડ બેંક છે, એશિયન ડેવલપમેન્ટ બેંક છે, એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેંક ઇન્વેસ્ટમેન્ટ બેંક છે, કે કોઈ પણ અન્ય દેશ છે, જાપાન છે, દક્ષિણ કોરિયા છે, તો આવા બધા દેશો દ્વારા ક્લિયર છે, કે પછી બિલ ગેટ્સ છે, એના જેવી કોઈ ફિલાન્થ્રોપિસ્ટ વ્યક્તિ છે, ક્લિયર છે, બહુ મોટા દાતાઓ છે, એમને ફિલાન્થ્રોપિસ્ટ કહેવાય. તો આવા બધા મહાનુભાવો કે મોટી મોટી સંસ્થાઓ દ્વારા સરકારને આવા કાર્યક્રમો બદલ કંઈક ને કંઈક દાન આપવામાં આવતું હોય છે. ક્લિયર છે? તો એમ કહી શકાય કે નાણાકીય વર્ષમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએથી અર્થાત કોઈ પણ દેશ દ્વારા આપવામાં આવે, કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવે કે કોઈ સંસ્થા દ્વારા જે કોઈ પણ ગ્રાન્ટ, દાન કે રોકડ સહાય આપવામાં આવે છે, એ તમારે પ્લસ કરવાની. ક્લિયર છે? ધારો કે આખા વર્ષ દરમિયાન ભારતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએથી જે કંઈ પણ સરકારને મળેલ હોય, એવું સરકારને મળેલ હોય, જાહેર કીધું છે, માટે હવે આનો મીનિંગ તમારે સમજી જવાનો. મેં શબ્દ શું લખ્યો છે અહીંયા? જાહેર શબ્દ લખ્યો છે. જાહેર મતલબ સરકારને મળવા પાત્ર હોય એવું, સરકારને મળે કે પછી સરકાર આપે. તો યસ, આખા વર્ષ દરમિયાન ધારો કે ભારતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએથી 1000 રૂપિયાનું ધારો કે દાન ને રોકડ સહાય બધું આવ્યું, તો સામે ભારતે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કંઈક દાન આપ્યું હશે. તમને ખબર છે, માનો કે શ્રીલંકા અત્યારે કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે, તો શ્રીલંકાને આપણે ઘણી બધી મદદ કરીએ છીએ, તો એની ઉપર કંઈક ખર્ચ તો થતો હશે ને? જે કંઈ પણ ગ્રાન્ટ અથવા રોકડ સહાય આપીએ છીએ તો એ ખર્ચ થતો હશે. એ જ રીતે માનો કે 2015માં નેપાળમાં ભૂકંપ આવ્યો હતો, તો આપણે ભારત સરકારે કંઈક દાન આપ્યું હતું, એમને ગ્રાન્ટ આપેલી હતી. તો એ ભારતમાંથી સરકારને મળે છે, પ્લસ સામે ભારતમાંથી સરકાર દ્વારા, ચાહે કેન્દ્ર સરકાર દ્વારા આવે કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે, ક્લિયર છે, તો એ જે કંઈ પણ દાન જાય એ તમારે માઇનસ કરવાનું. ધારો કે એ રકમ થઈ, સમજવા માટે 700 રૂપિયા. તો અહીંયા શું કરીશું? પ્લસ 300 આવ્યા, તો આપણે શું કહી શકીએ કે જાહેર હસ્તાંતરણમાં પુરાંત છે, સરપ્લસ છે. માનો કે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું, ઇકોનોમીમાં પ્રેક્ટિકલ એક્ઝામ્પલ બહુ મિનિંગફુલ છે, અને એ સાચા હોય તો વધારે પડતું વસ્તુ છે. 2001માં ભૂકંપ આવ્યો હતો, તો ગુજરાતની અંદર જે શાળાઓ પડી ગઈ હતી, એ શાળાઓના પુનઃનિર્માણ માટે એક સરકારે આપણને સહાય આપી હતી, એક દેશની સરકારે, નેધરલેન્ડ સરકારે. તો એ જે કંઈ પણ નેધરલેન્ડ સરકારે દાન, રોકડ સહાય જે આપી છે, એ સહાય તમારે અહીંયા પ્લસમાં કરવાની થાય. પણ યાદ રાખજો, આ દાન, રોકડ સહાય કે ગ્રાન્ટ જે છે એ તમારે પાછી ચૂકવવાની નથી હોતી. માનો કે જાપાને આપણને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આપી છે સહાય, પણ એ સહાય ગ્રાન્ટ સ્વરૂપે નથી, એ લોન સ્વરૂપે સહાય છે. તમારે વ્યાજે ચૂકવવાનું છે અને રકમ જે છે મુદ્દલ એને પણ પાછી ચૂકવવાની છે. તો એ અહીંયા નહીં આવે, એ આપણા મૂડી ખાતામાં આવશે. ક્લિયર છે? ઓકે. આ સિવાય માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, આ તો વાત થઈ ભારતને મળેલ સહાય, ભારતે ક્યાંય દાન આપ્યું હોય, ક્લિયર છે? હા, ચલો
લેટ સે ફોર એક્ઝામ્પલ, તમને ખબર છે કે મધ્યપ્રદેશની રાજ્ય સરકારે શ્રીલંકામાં સીતા મંદિરનું નિર્માણ કરવા માટે, ત્યાં બહુ મોટું સીતા મંદિર બનવાનું છે, તો એ સીતા મંદિરનું નિર્માણ માટે મધ્યપ્રદેશની રાજ્ય સરકારે કંઈક દાન આપ્યું છે. તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતમાંથી ગયેલું દાન, જરૂરી નથી કે કેન્દ્ર સરકાર આપે, ભારતમાંથી જે કાંઈ પણ દાન જાય તો એ તમારે અહીંયા માઇનસ કરવાનું. આ પણ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે. લેક્ચર જોવા વાળા 100 માંથી 99 જણા નથી એ નહીં ખબર હોય કે હા ભાઈ આવું કોઈક સીતા મંદિર છે અને એને કંઈક દાન આપવાની વાતે કરી છે. ક્લિયર છે? કઈ વાંધો નહીં, આપણે કોર્સમાં તો આવી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ છે. મારે કોર્સમાં માત્ર તમને ભણાવવાનું નથી, તમારો એપ્ટિટ્યુડ જે છે, ક્લિયર છે, એથિક્સ, ઇન્ટેગ્રિટી એન્ડ એપ્ટિટ્યુડ, તમારા એપ્ટિટ્યુડને મારે સોલિડ કરવાનો છે. ક્લિયર છે? માનો કે કેરળમાં તમને ખબર હોય પેલા પૂર આવ્યા હતા, જબરજસ્ત વિનાશક પૂર આવ્યા હતા, ત્યારે યુએઈ દેશે કીધું હતું કે અમે 700 કરોડ રૂપિયા કેરળને આપીશું. ભારત સરકારે સ્વીકારવાની ના પાડી હતી. ક્લિયર છે? પણ માનો કે ભારત સરકારે સ્વીકાર લીધા હોત તો એ તમારા જાહેર હસ્તાંતરણમાં ગણાત. તો જાહેર હસ્તાંતરણમાં તો તમે સમજી ગયા. હવે વાત કરીએ ખાનગી હસ્તાંતરણ. ખાનગી હસ્તાંતરણ એટલે શું? તો તમે એક સમજો, માનો કે તમે કોઈ વ્યક્તિ, તમારામાંથી કોઈ વ્યક્તિ અમેરિકા જાય છે, ત્યાં ભણી ગણી અને સેટલ થઈ જાય છે, પછી દર વર્ષે કંઈક રૂપિયા તમે અહીંયા તમારા મા બાપને મોકલો છો. દર વર્ષે કંઈક ને કંઈક રૂપિયા તમારા મા બાપને મોકલો છો. તો એ શું થયું કે ભાઈ વિદેશમાં તમે વસો છો, ક્લિયર છે, અને ભારતીય વ્યક્તિ વિદેશમાં તમે વસી અને અહીંયા ભારત કંઈક રૂપિયા મોકલી રહ્યા છો. ક્લિયર છે? તો એને કહેવામાં આવે છે રેમિટન્સ, પ્રેક્ષણ નાણાં. એનું ગુજરાતી થશે પ્રેક્ષણ નાણાં. ક્લિયર છે? તો આખા વર્ષ દરમિયાન જે કોઈ પણ આપણે રેમિટન્સ આવે છે એને તમે પ્લસ કરો. તો સામે સ્વાભાવિક છે રેમિટન્સ બાદે કરવા પડશે. માનો કે કોઈ નેપાળી રસોઈયા છે, એ અહીંયા કામ કરી રહ્યા છે, તો નેપાળી ગુરખા બંધુઓ છે ભારતમાં કામ કરી રહ્યા છે, તો એ દર વર્ષે કંઈક રૂપિયા પોતાના માતૃ વતન નેપાળમાં મોકલતા હશે. તો એ શું થયું? વિદેશી વ્યક્તિઓએ ભારતમાંથી પોતાના દેશમાં મોકલેલ રેમિટન્સ અથવા પ્રેક્ષણ નાણાં. સમજણ પડી ગઈ? તો તમને ખબર છે કે આપણા ભારતીય વ્યક્તિઓ અમેરિકા, બ્રિટન, ગલ્ફ દેશોમાં વૈસા છે અને દર વર્ષે અબજો રૂપિયા, બિલિયન્સ ઓફ ડોલર જે છે ભારતમાં મોકલે છે એઝ અ રેમિટન્સ સ્વરૂપે. અને માટે જ કહે છે કે દુનિયામાં સૌથી વધુ રેમિટન્સ મેળવતો દેશ કયો છે? ભારત છે. જીપીએસસી સવાલ એ પૂછેલો હતો. ક્લિયર છે? તો માત્ર ને માત્ર તમને થિયરી નહીં, પ્રેક્ટિકલ કરંટ અફેર્સ વસ્તુ પણ જાણવી જરૂરી છે. ક્લિયર છે? તો ધારો કે આખા વર્ષ દરમિયાન ભારતમાં વિદેશમાંથી આવેલા રેમિટન્સ 5000 રૂપિયા છે અને ભારતની બહાર ગયેલા રેમિટન્સ 1000 રૂપિયા છે, તો અહીંયા શું કહી શકીએ? પ્લસ 4000. તો એ શું થયું? પુરાંત થઈ. તો આ બંનેનો ટોટલ કરો, ખાનગી હસ્તાંતરણ અને જાહેર હસ્તાંતરણનો જે ગાણિતિક સરવાળો કરો, પ્લસ હોય પ્લસ, માઇનસ હોય માઇનસ. આ કેસમાં બંને પ્લસ છે, પ્લસ 300 પ્લસ 4000. તો ચોખ્ખા હસ્તાંતરણ આપણા શું ગણાશે? માનો કે આગળના કેસમાં પ્લસ 300 પ્લસ આ 4000. ક્લિયર છે? વચ્ચે પ્લસની સાઇન, નકર ગુણાકાર થઈ જશે. તો પ્લસ કેટલા આવ્યા? 4300 આવશે. યસ. તો પુરાંત થઈ. તો એ જ રીતે તમે તમારો ચોખ્ખી સેવાઓ, ચોખ્ખી રોકાણ આવક અને ચોખ્ખા હસ્તાંતરણનો સરવાળો કરો અને જો એ તમને લેસ ધેન 0 મળે, ક્લિયર છે, 0 કરતા ઓછો અર્થાત ઋણ મળે, ઋણ આવે, તો એ તમે શું કહી શકો? અદ્રશ્ય ખાતાની ખાધ, ઇનવિઝિબલ ડેફિસિટ. ઇનવિઝિબલ ડેફિસિટ. એ જ રીતે માનો કે તમે આખો સરવાળો કરો, ચોખ્ખી સેવાઓ પ્લસ માઇનસ કરો, ચોખ્ખી રોકાણ આવક, ચોખ્ખી સાધન આવક. અહીંયા રોકાણ આવક કરતા સાધન આવક શબ્દ જે છે એ આપણે વધારે, મેં આગળ સાધન આવક જ લખ્યું છે, સાધન આવક. તો એનો સરવાળો કરો અને ગ્રેટર ધેન 0 આવે. આ બધાનો ગાણિતિક સરવાળો કરવાનો છે. હવે એટલું તો જાતે કરી લેજો. ક્લિયર છે? એવું ના વિચારતા કે આમાંય સાહેબ કરાવે. ક્લિયર છે? મેઇન કોર્સ હશે તો એમાં બધું કરીશું. આ ડેમો છે એટલે થોડું સમયની મર્યાદા હોય છે. તો અહીંયા આપણે કરીશું ગ્રેટર ધેન 0. યસ. તો આ શું થયું? ધન થયું. ધન આવે તો એ કહીશું અદ્રશ્ય ખાતામાં પુરાણ. ભારતીય અર્થતંત્રનો કેસની વાત કરું, ભારતીય ઇકોનોમીના વાત કરું તો આપણે ચોખ્ખી સેવાઓમાં પુરાણ છે, ચોખ્ખા હસ્તાંતરણમાં પુરાણ છે, પરંતુ ચોખ્ખી સાધન આવક જે છે એમાં આપણી ખાધ છે. કેમ ખાધ છે એ આપણા મેઇન લેક્ચરોની અંદર સમજીશું. કોર્સના લેક્ચરની અંદર તમને બધો ખ્યાલ આવી જશે. પણ યસ, ઓવરઓલ જે છે ભારતીય અર્થતંત્રમાં
ઇન્વિઝિબલ સરપ્લસ જોવા મળે છે. ક્લિયર છે? ઓકે, તો ચોખ્ખા દ્રશ્ય અને ચોખ્ખા અદ્રશ્ય જોઈ ગયા. તો હવે આપને ખબર પડે ચાલુ ખાતામાં શું આવશે. ચાલુ ખાતામાં માનો કે ચોખ્ખા દ્રશ્ય વાત કરીએ કે જે કાંઈ પણ ચીજવસ્તુઓ આપણે મંગાવીએ છીએ બહારથી, બહાર જે કાંઈ પણ ચીજવસ્તુઓ મોકલીએ છીએ, નિકાસ કરીએ, એની વેલ્યુ 1000 રૂપિયા હોય અને સામે જે કોઈ પણ ચીજવસ્તુઓ આયાત કરીએ એની વેલ્યુ ધારો કે 2000 રૂપિયા છે. પ્લસ અદ્રશ્યની વાત કરીએ તો ચોખ્ખી સેવાઓ, ચોખ્ખી રોકાણ સાધન આવક અને ચોખ્ખા હસ્તાંતરણ જાહેર અને ખાનગી એ બધું ભેગું કરતા ધારો કે 5000 રૂપિયા થાય છે. ઓકે, તો સામે જે કાંઈ પણ સેવાઓની આયાત કરો છો, સાધન આવક તરીકે જે કાંઈ પણ રૂપિયો બહાર જાય છે, જાહેર હસ્તાંતરણ તરીકે અને ખાનગી હસ્તાંતરણ તરીકે જે રૂપિયો બહાર જાય છે એ ધારો કે 4500 છે. ઓકે, તો અહીંયા ગાણિતિક સરવાળો શું આવશે? -1000 પ્લસ 500. તો આનો ટોટલ સરવાળો કરો તો શું આવે? -500 આવ્યા. તો શું આવ્યું? <0. યસ, તો શું સૂચવે છે? ચાલુ ખાતાની ખાધ, કરંટ એકાઉન્ટ ડેફિસિટ. એ જ રીતે ચાલુ ખાતાની પુરાંતય થઈ શકે. તો અહીંયા શું આવે? જો આ બંનેનો ગાણિતિક સરવાળો 0 થી મોટો હોય, ધન હોય, તો આપણે કહી શકીએ કે ચાલુ ખાતાની પુરાંત છે. ભારતીય અર્થતંત્રમાં મોટા ભાગે ચાલુ ખાતાની ખાધ જોવા મળે છે, કારણ કે આપણે ઘણી બધી ચીજવસ્તુઓ બહારથી મંગાવીએ છીએ. આ દ્રશ્ય ખાતામાં ખાધ બહુ મોટી છે. દ્રશ્ય ખાતાની ખાધ એટલી મોટી છે કે અદ્રશ્ય ખાતાની પુરાંત જે છે, યસ, એ દ્રશ્ય ખાતાની ખાધને પૂરી કરવા માટે સક્ષમ જ નથી. આપણા અદ્રશ્ય ખાતામાં પુરાંત છે, અદ્રશ્ય ખાતાની વાત કરીશું તો અહીંયા પુરાંત છે, પણ અહીંયા ખાધ એટલી મોટી આવે છે કે અદ્રશ્ય ખાતાની પુરાંત ભેગી નથી કરી શકતી. ક્લિયર છે? તો ભારતમાં લેણ દેણની તુલનામાં ચાલુ ખાતામાં આપણને ખાધ જોવા મળે છે. અને ઓકે, બજેટમાં રાજકોષીય ખાધ અને બેલેન્સ ઓફ પેમેન્ટમાં ચાલુ ખાતાની ખાધ, આ બંને ખાધ ભેગી થાય ત્યારે આપણે શું કહીએ છીએ? અર્થતંત્રમાં દ્વિખાધ, ટ્વિન ડેફિસિટ ઓફ ઇકોનોમી. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ હવે આપણે વાત કરીશું, ક્વેશ્ચન્સ થોડાક જોઈ લઈએ ને. ઓકે, તો અહીંયા તમારી સામે એક ક્વેશ્ચન છે, નીચેના પૈકીની કઈ કઈ પરિસ્થિતિમાં ભારતીય અર્થતંત્રમાં લેણ દેણની તુલનામાં દ્રશ્ય ખાધ વધશે? ટ્રેડ ડેફિસિટ પૂછ્યું છે. ટ્રેડ ડેફિસિટ વધશે. તો દ્રશ્ય ખાતા વિશે વાત કરી છે અહીંયા. દ્રશ્ય ખાતું, દ્રશ્ય ખાતામાં શું આવે? તો કે ચીજવસ્તુઓ આવશે. હા, ચીજવસ્તુઓ. અને શું પૂછ્યું છે? ખાધ વધશે. ખાધ વધશે. તો આ પ્રકારના સવાલ આવે ને, એમાં વિદ્યાર્થીઓ બહુ ભૂલ કરશે. હું તમને હમણાં સમજાવું છું. ખાધ વધશે તો આ ક્યારે થઈ શકે? તો બે કિસ્સામાં થઈ શકે. આ ક્યારે થઈ શકે? પહેલું તો કે તમારા દેશમાં આયાત વધે, કોઈ વસ્તુની આયાત વધે તો સ્વાભાવિક છે આયાત ખર્ચે વધશે. પેલા 1 ટન સોનું મંગાવતા હોય, હવે 2 ટન સોનું મંગાવો તો ચૂકવણી ના વધારે થાય, તો આયાત ખર્ચે વધશે. બીજું કે તમારા દેશમાંથી નિકાસ ઘટે. નિકાસ ઘટે. તમે માનો કે પેલા ઓટોમોબાઈલ કમ્પોનન્ટ્સ મોકલતા હોય, હવે અડધા થઈ જાય તો નિકાસ ઘટી ના ગઈ, તો નિકાસમાંથી આવક ઘટે. તો તમારો આયાત ખર્ચ વધે અથવા તો નિકાસ આવક જે છે એ ઘટે. નિકાસ આવક ઘટે તો અને તો જ એમ કહી શકો કે તમારી ખાધ વધે. અને આનીથી વિપરીત પરિસ્થિતિ હોય તો, આયાત ખર્ચ ઘટતો હોય, નિકાસ આવક વધતી હોય તો તમે ચોક્કસ કહી શકો કે ભાઈ ખાધ ઘટશે. ખાધ વધશે કીધું છે, મતલબ ચૂકવણી વધારે કરવાની થાય, આવક જે થાય એ ઓછી થઈ જાય તો જ ખાધ આવે. તો આ પ્રકારના ક્વેશ્ચનમાં પહેલા તો એ જોઈ લેવાનું કે કયો વિકલ્પ દ્રશ્ય ખાતા સાથે સંકળાયેલ નથી. માનો કે વિકલ્પ એક પછી એક જોઈએ છીએ. શું આપ્યો છે? વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થાય. ક્રૂડ ઓઇલ ચીજવસ્તુ દ્રશ્ય છે. સોનાની આયાત ઘટે. સોનું જે છે એ ચીજવસ્તુ છે. ત્રીજો ઓપ્શન, ભારતમાંથી સોફ્ટવેરની નિકાસમાં ઘટાડો થાય. સોફ્ટવેર તો અદ્રશ્ય વસ્તુ થઈ ગઈ છે અને આપણને તો દ્રશ્ય ખાતાનું પૂછ્યું છે, મતલબ આ ઓપ્શન તો આવશે જ નહીં. ઓકે, ડન છે. હવે શું કીધું છે? વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થાય. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થાય, ધારો કે ક્રૂડ ઓઇલ છે એ સમજવા માટે $50 પ્રતિ બેરલ આવતું હોય, $50 પ્રતિ બેરલ, અને તમે તમારા દેશમાં 10 બેરલ મંગાવતા હોય તો ખર્ચ કેટલો આવે?
10 બેરલ મંગાવો છો, આ એક આદર્શ એક્ઝામ્પલ છે પણ સમજવા માટે પૂરતું છે. ઓકે, તો $500 ખર્ચ કરો છો. હવે શું કહે છે કે ક્રૂડ ઓઇલનો ભાવ વધે, $60 પ્રતિ બેરલ થાય. ઓકે, તો હવે તમે ધારો કે 10 બેરલ મંગાવો છો તો કેટલો ખર્ચ આવશે? $600 આવ્યો. તો હા, તમારે જે આયાત પરનો ખર્ચ કરવાનો છે એ વધારે આવ્યો. તો ઇટ મીન્સ કે હા, આ કિસ્સામાં કદાચ વધી શકે. ઓકે, એટલે ઓપ્શન 1 તો આપણે સાઈડમાં રાખી દઈએ છીએ કે હા, ઓપ્શન 1 આવે. ભારતમાં સોનાની આયાત ઘટે. હવે સોનાની આયાત ઘટશે તો આયાત પરનો ખર્ચ શું થશે? ઘટશે ને. સોનું માનો કે પેલા 2 ટન સોનું મંગાવતા, હવે 1 જ ટન સોનું મંગાવો છો તો ચૂકવણી અડધી થઈ જશે. તો આયાત ઘટે તો સ્વાભાવિક છે કે ખાધ વધે નહીં. આયાત ઘટી મતલબ આયાતનો ખર્ચ ઘટશે. યસ, આયાત ખર્ચ ઘટશે. આયાત ખર્ચ ઘટશે. આયાત ખર્ચ ઘટે તો પછી ખાધ કઈ રીતે વધે? આયાત ખર્ચ વધે તો તમારી ખાધ ઉપર જાય. ક્લિયર છે? તો આ ઓપ્શન પણ આવશે નહીં. તો અહીંયા તમને જોતા એવું લાગે છે કે ઓપ્શન 1 આવશે, પણ એકચ્યુઅલી આનો જવાબ આવશે 1 પણ નહીં. ખાઈ ગયા ચકરી? શું કામ એને 1 પણ નહીં જવાબ આવશે? કારણ કે બેલેન્સ ઓફ પેમેન્ટનો જે કોઈ પણ અહીંયા તમને શું કીધું છે, અહીંયા તમે જુઓ શબ્દો, જુઓ શું લખ્યા છે. અહીંયા શબ્દો જે છે ને એને પકડવાના છે તમારે. શબ્દોમાં અહીંયા લખ્યું છે વધશે જ, શ્યોરિટી આપી છે. શબ્દોમાં શું લખ્યું છે? અહીંયા વધશે જ. તો એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે કોઈ પણ બેલેન્સ ઓફ પેમેન્ટનો કોઈ પણ સવાલ આવે ત્યાં તમારે એલિમેન્ટ ઓફ પ્રોબેબિલિટી, શક્ય હોય, શક્યતા દર્શાવવામાં આવી હોય ત્યારે જ એ ક્વેશ્ચન વધી શકે. જો પ્રશ્ન એમ પૂછ્યો હોય કે વધી શકે, પ્રશ્ન એમ પૂછ્યો હોત કે વધી શકે એવું પૂછ્યું હોય તો ઓપ્શન બી આવે. આવત. પણ અહીંયા શું પૂછ્યું છે? વધશે. હવે તમને એમ થાય કે કેમ સાહેબ આવું તમે કહી રહ્યા છો? ધારો કે આ 60 બેરલ ભાવ થઈ ગયો, સોરી $60 પ્રતિ બેરલ ભાવ થઈ ગયો. તમને ખબર નથી, માનો કે તમે 8 જ બેરલ મંગાવવા માંડ્યા તો ઓકે, તો 8 6 48, $480 જ ચૂકવવાના થશે. તમે એમ કહો સાહેબ ક્રૂડ ઓઇલની કઈ થોડી ડિમાન્ડ ઘટી જાય. ઓકે, કાંઈ વાંધો નહીં. પણ માનો કે દ્રશ્ય ખાતામાં માત્ર ક્રૂડ ઓઇલ નથી આવતું, દ્રશ્ય ખાતામાં તમામ ચીજ વસ્તુ આવી જાય છે. માનો કે આપણો મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ એટલો સક્સેસફુલ રહ્યો છે કે દુનિયાના અલગ અલગ દેશોમાં આપણે જે ચીજ વસ્તુઓની નિકાસ કરીએ છીએ, આપણને એટલા ડોલર, એટલા પાઉન્ડ ને બધું મળી રહ્યું છે કે આપણને કોઈ ફરક નથી પડતો ક્રૂડ ઓઇલનો ભાવ ગમે એટલો કેમ નથી જતો. અહીંયા કદાચ આપણને $100 વધારે ચૂકવવાના થયા, કાંઈ વાંધો નહીં, આપણે નિકાસ કરી અને $1000 કમાઈ લઈએ છીએ કે આ $100 આપણે ફરક જ નથી પડતો. માટે યાદ રાખજો કે બેલેન્સ ઓફ પેમેન્ટનો સવાલ આવે ત્યારે વધશે એવું લખ્યું હોય તો એક ઓપ્શન ક્યારેય યાદ રાખી લેવાનું કે એમાં 1 પણ નહીં એવો જ આવશે. યુપીએસસી ની વાત કરો કે આઝાદ ભારતમાં યુપીએસસી ના જેટલા પ્રિલિમ્સના પેપર નીકળ્યા કાઢી લ્યો, ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસના એક્ઝામના પ્રિલિમ્સના પેપર કાઢી લ્યો, જીપીએસસી ની રચના થઈ ત્યારથી જીપીએસસી જે સવાલો પૂછાય એ કાઢી લો, બેલેન્સ ઓફ પેમેન્ટના સવાલમાં એમને એવું લખ્યું હશે વધી શકે, ઘટી શકે, આ પ્રકારના, બરાબર છે. મે ઇન્ક્રીઝ, મે ડિક્લાઇન, મે રિડ્યુસ, મે બી રિડ્યુસ્ડ. ક્લિયર છે? મે બી ઇન્ક્રીઝડ, મે બી એનહાન્સ્ડ. એલિમેન્ટ ઓફ પ્રોબેબિલિટી, શક્યતા વસ્તુ વધી શકે. હા, વધી શકે તો કદાચ હા ભાઈ ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થાય તો એ વસ્તુ શક્ય છે. ઓકે, તો મિત્રો ટેસ્ટ સિરીઝનું આ મહત્વ છે. માત્ર ને માત્ર તમે ભણી લ્યો એટલે જરૂરી નથી કે તમને આવડી જાય. માટે જ આપણા કોર્સની અંદર આપણે ટેસ્ટ સિરીઝની પણ વાત કરી છે. ક્લિયર છે? આ પ્રકારે તમને 2 સવાલ આપ્યા છે. આનો જવાબ જે છે હું નેક્સ્ટ લેક્ચરમાં તમને આપીશ. આમાં જવાબ શું આવશે? ક્લિયર છે? જો પેલા અહીંયા પૂછ્યું છે કે ખાધ વધશે, એ તો આવશે જ નહીં, તો એના માટે તો ઓપ્શન ડી થઈ જશે. પણ આ બેમાં વિચારવાનું છે, ખાધ વધી શકે, ખાધ ઘટી શકે, તો કયો ઓપ્શન આવશે? ક્લિયર છે? એ તમારે જોવાનું છે. ક્લિયર છે?
યસ, કઈ વાંધો નહીં, હું તમને અહીંયા જવાબ કહી જ દઉં છું. અહીંયા જે છે એ વધી શકે તો ઓકે, ઓપ્શન 1 જે છે એ અહીંયા આવશે, ઓપ્શન 2 છે એ અહીંયા આવશે, ઓપ્શન 4 જે છે એ અહીંયા આવશે અને ઓપ્શન 3 જે છે એ અહીંયા આવશે. ઓપ્શન 5 એકેયમાં નહીં આવે, કારણ કે એફડીઆઈ જે છે એ ચાલુ ખાતામાં આવતું નથી, એ મૂડી ખાતામાં આવશે. ક્લિયર છે? આ સવાલ તમારી જાતે સોલ્વ કરવાની કોશિશ કરજો, નકર હું તમને સમજાવી દઈશ. મારા ખ્યાલથી હવે તમારે સમજાવવાની તમને જરૂરિયાત નહીં રહે. ક્લિયર છે? ઓકે, તો મિત્રો આ પ્રકારે આપણે, આ તો જસ્ટ ખાલી તમને લોકોને એક પ્રકારની ટ્રેલર છે, આ એક પ્રકારનું ટ્રેલર છે, એટલું યાદ રાખજો. મેઇન કોર્સમાં આવ્યા પછી તમે ઇકોનોમી તમને ગુજરાતી સાહિત્ય કરતા ઈઝી લાગશે. આ આપણો ઇકોનોમીનો કોર્સ 15 તારીખથી સ્ટાર્ટ થવાનો છે. યસ, એક 15 થી લઈ 30 તારીખ સુધીમાં તમને 90% કન્ટેન્ટ આપી દેવામાં આવશે. 10% કન્ટેન્ટ કેમ બાકી રાખશું એ તમને કોર્સમાં જ ખબર પડી જશે. એ કરંટ રિલેટેડ બાબતો હશે. હવે જૂનમાં શું થવાનું મને અત્યારે જ નથી ખબર, તો જૂનનું થશે ત્યારે જૂનમાં. આ સિવાય આપણે ટેસ્ટ સિરીઝ રાખી છે. ક્લિયર છે? તમને ઇકોનોમીમાં ચીજવસ્તુ અને સેવાઓનો ડિફરન્સ ન ખબર હોય ને તો પણ તમે કોર્સ પરચેસ કરજો. કોર્સ લીધા પછી તમને એમ થાય 2 દિવસની અંદર કે સાહેબ મને એમ લાગે છે કે મને તમારું સમજાતું નથી, તો 100% મની બેક ગેરંટી. કોઈ જ એટલે કોઈ જ પ્રકારનો તમારી પાસેથી કોઈ પ્રશ્ન નહીં પૂછવામાં આવે કે ભાઈ કેમ તમારે કોર્સ નથી જોતો. તમે કોર્સ લીધો અને તમે એમ કીધું કે સાહેબ મને નથી ફાવતો, પણ 2 દિવસની અંદર 48 અવર્સ 48 કલાક અને 1 મિનિટ થઈ ગઈ હશે તો પણ નહીં ચાલે. 48 કલાકની અંદર તમારે ક્લિયર છે કહી દેવાનું, તો તમને 100% મની બેક ગેરંટી. અને મારો આ કોર્સને લઈને તમારો કોઈ ક્વેશ્ચન હોય તો મારો આ કોન્ટેક્ટ નંબર છે 9499893975. એના પર મને ક્વેશ્ચન પૂછી શકો છો, અથવા તો મારો ફોન ન લાગે તો તમે જય સરને પણ ફોન કરી શકો છો, 8866377704. આ જય સરનો નંબર છે, જય સર, અને આ જે છે એ મારો નંબર છે, તમે મને સંપર્ક કરી શકો છો. ક્લિયર છે? આશા રાખી રહ્યો છું કે વિદ્યાર્થી મિત્રો તમારો આ લેક્ચર્સ ક્લિયર હશે. ફરી પાછા આપણે નવા લેક્ચર્સ સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.